નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। 3G આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનના હસ્તે રત્ન આભૂષણ સુવિધા કેન્દ્રનું કરાયું લોકાર્પણ। ખેડૂતોની દેવા માફીની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદનપત્ર। જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ રેલી યોજી પાઠવ્યું આવેદનપત્ર। 7મો પગાર પંચ સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે કરી રજૂઆત। દાંતાના સેબલપાણી ગામના લોકોએ હેરાનગતિ મુદ્દે રેલી યોજી પાઠવ્યું આવેદનપત્ર। માલધારી સમાજની માલ મિલકત પડાવતા હોવાની કરી રજૂઆત। જોઈએ સમાચારો વિગતવાર। ડાયમંડ એસોસિએશન ઓફ પાલનપુર દ્વારા ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વિભાગના સહયોગથી પાલનપુર ખાતે કોમન ફેસિલિટી વાળું રત્ન આભૂષણ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે, જેનું કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી નિર્મલા સીતારામનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી અને ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે વિશ્વમાં ડાયમંડ ક્ષેત્રે ભારત અગ્રેસર છે। દુનિયામાં તૈયાર થતા ડાયમંડ પૈકી 93% ડાયમંડ ગુજરાતીઓ તૈયાર કરે છે। તેમણે ગુજરાતના રત્ન કલાકારોની કામગીરીની સરાહના કરતા જણાવ્યું હતું કે ગુજરાતના રત્ન કલાકારોએ ખૂબ સરસ કામ કરીને ડાયમંડ ક્ષેત્રે દુનિયામાં નામ રોશન કર્યું છે। ગુજરાતીઓ હીરાના પારખું છે। આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પાલનપુર ખાતે રત્ન આભૂષણ સુવિધા કેન્દ્ર શરૂ થવાથી નાના વેપારીઓ માટે આશીર્વાદરૂપ બનશે। આ પ્રસંગે ડાયમંડ એસોસિએશન ઓફ પાલનપુરના પ્રમુખ અમૃત ફુરશીએ જણાવ્યું હતું કે પાલનપુરના હીરાના વેપારીઓ માટે આજ ખૂબ સરસ વ્યવસ્થા ઊભી થઈ છે। હીરા ઉદ્યોગ પોલ્યુશન રહિત સૌથી સારી રોજગારી આપતો વ્યવસાય છે, ત્યારે પાલનપુરના આ સેન્ટરને દેશ સમક્ષ મોડેલ સેન્ટર તરીકે મૂકવા જણાવ્યું હતું। આ પ્રસંગે ભારત સરકારના કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વિભાગના જોઈન્ટ સેક્રેટરી મનોજ ત્રિવેદી, જેન્ટ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના કિરીટભાઈ ભણસાલી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા, પોલીસ અધિક્ષક નીરજકુમાર બરગુજર, અગ્રણી હરીશભાઈ જાની, લાલજીભાઈ પ્રજાપતિ, મુન્નાભાઈ ગુપ્તા સહિત અગ્રણીઓ તેમજ રત્ન કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। आज ये कॉमन फैसिलिटी सेंटर जो उद्घाटन हुआ है इधर पालनपुर में, इसके पीछे मकसद ये है कि जैसे प्रधानमंत्री जी चाहते हैं मेक इन इंडिया, इसको बढ़ावा देना, और जैसे प्रधानमंत्री जी चाहते हैं हमारे कारीगर हमारे गांव में रहने वाले लोगों को स्किल देना, और उसके लिए जितने भी मदद सरकार से होना है वो हमारे तरफ से पहुंचाना। इन तीनों आइडिया के सफलता के लिए ही ये कॉमन फैसिलिटी सेंटर हो रही है, जिससे ये पालनपुर और इनके 50 किलोमीटर इर्द गिर्द में 350 तक छोटे मोटे स्मॉल मीडियम सेक्टर के अंतर्गत डायमंड कटिंग एंड पॉलिशिंग काम जो हो रही है, उसमें डायरेक्टली पालनपुर में 20,000 से ज़्यादा लोग, और पालनपुर से आगे 50 किलोमीटर इर्द गिर्द में कम से कम 3,000 लोग काम कर रहे हैं, जिस इंडस्ट्री के द्वारा हमारे पूंजी निवेश ज़्यादा होती है और विदेश से फॉरेन एक्सचेंज को कमाई भी बड़े पैमाने पर होता है। इस इंडस्ट्री को साथ देने के लिए स्टेट ऑफ द आर्ट मशीन को लगाने के लिए, जिसका छोटे इंडस्ट्री में जो काम करता है उनके बलबूते से नहीं हो पाएगा,
उनके लिए ये मशीन्स लगाने के लिए ये फैसिलिटी सेंटर मंत्रालय कॉमर्स मंत्रालय के द्वारा इधर हम अभी लगाए, उसके उद्घाटन हुआ है। इसका फायदा छोटे सेक्टर में कटिंग एंड पॉलिशिंग जिन लोगों है, जिन एक्टिविटी करने वाले छोटे मोटे कारखाना है, उनके लिए ये फायदा मंद रहेगा। और मुझे बहुत आनंद हो रही है, हरिभाई चौधरी खुद 40-45 ईयर्स से इसी काम पे लगे हुए हैं। आज उन्हीं के क्षेत्र में ऐसे एक कॉमन फैसिलिटी सेंटर सरकार के द्वारा उनके मेहनत के वजह से इधर ले आ रहे हैं, उससे मुझे बहुत आनंद है। બનાસકાંઠા જિલ્લાની ધાનેરા પોલીસ વાહને ધાનેરા થાવર ગામ નજીક અકસ્માત સર્જ્યો હતો, જેમાં સદભાગ્યે જાનહાનિ ટળી જવા પામી છે। ધાનેરા પોલીસ વાહન નંબર GJ8 G0161 ધાનેરાના થાવર ગામ નજીક પેટ્રોલિંગમાં હતી। તે સમયે અચાનક રોડ આડે નીલગાય આવી જતા અકસ્માત સર્જ્યો હતો અને પોલીસ વાહન રોડની સાઈડમાં ખાડામાં ખાબક્યું હતું, જેને લઈને ગાડી પલટી મારી ગઈ હતી। જો કે આ બનાવમાં સદભાગ્યે જાનહાનિ ટળી જતા ધાનેરા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો। પાલનપુર ખાતે એક વેપારીના ભૂલી ગયેલા ₹36,000 મૂળ માલિકને સુપ્રત કરી કેળાના લારી ધારકે પોતાની ઈમાનદારી દાખવી છે। પાલનપુર ખાતે કેળાના લારી ધારક કિશોરકુમાર સૂરજમલ માળી પાસે કોઈ વેપારી કેળા લેવા માટે આવ્યા હતા। તે દરમિયાન વેપારી પોતાની પાસેના ₹36,000 લારી ઉપર મૂક્યા બાદ ભૂલથી નીકળી ગયા હતા। જો કે કેળા ધારકને આ પૈસા હાથ લાગતા તેને આ પૈસા પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં PI ડીર્યુ બારડ પાસે જમા કરાવ્યા હતા। બાદમાં વેપારી તપાસ માટે લારી ધારક પાસે આવતા PIની હાજરીમાં મૂળ માલિકને પૈસા પરત ચૂકવી કેળાના લારી ધારકે ઈમાનદારી દાખવી હતી। મૂળ માલિકને તેના પૈસા પરત મળતા તેઓએ હાશકારો અનુભવ્યો હતો। આજના યુગમાં આ પ્રકારના કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળતા હોય છે, ત્યારે પોલીસે કેળાના વેપારીની ઈમાનદારીને બિરદાવી હતી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોની દેવા માફીની માંગણી તેમજ જમીન માપણી અને રેકોર્ડમાં છબરડાના વિરોધમાં આજે ગુજરાતભરમાં દેખાવો યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા। જિલ્લા મથક પાલનપુર ખાતે પણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી। તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોની સ્થિતિ દયનીય છે। પંજાબ સહિતના 3 રાજ્યોએ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી છે, જ્યારે ગુજરાત સરકારે હજુ સુધી દેવા માફીની જાહેરાત કરી નથી। તેના વિરોધમાં આવેદનપત્ર પાઠવી ખેડૂતોના હિતમાં રજૂઆત કરવામાં આવી છે। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઈ ચૌહાણ, ધારાસભ્ય મહેશભાઈ પટેલ, ગોવાભાઈ દેસાઈ, કાંતિભાઈ ખરાડી, શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ ચૌહાણ, डामराजी राजगोर, लक्ष्मीबेन करेण सहित जिला कोंग्रेसना आगेवानो तेमज कार्यकरो मोटी संख्यामां हाजर रह्या हता। दर्शक मित्रों, लईशुं विराम, वधु समाचार जोईशुं विराम बाद। जोता रहो 3G आंख न्यूज। देखो देखे ये जमाना, पंछी उड़ा जाए रे। उड़ जाए रे ये देखो पंछी, उड़ रहा ये पंख फैलाए। ला 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને તેના બેંક અને લોન આપે છે, એના માટે સારું છે। 100% હોન્ડાની બાઇકો છે। એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી, અને હોન્ડા પર એમાં દેનાર બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે। सभी को छोड़कर वो देखो उड़ गया। देखो देखे ये जमाना, पंछी उड़ा। जमीन से जब हम पाँव उठाते हैं, पंख अपने आप लग जाते हैं।
चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना। दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का। परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना। ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना। एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है। नियो मेरे लाल, योगा का योग है बॉस। रेडी सीडी एंड गो। तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है। होंडा ड्रीम सीरीज। देखो देखे जमाना पंछी उड़ा जाए रे। શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરગંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુજરાતભરમાંથી આવેલા યાત્રાળુઓનો દિવસભર ઘસારો રહ્યો હતો. વહેલી સવારથી જ માના દર્શન કરવા ભક્તોની લાઈનો લાગી હતી અને નિજ મંદિર ખુલતા જ જય અંબેના ઘોષ સાથે લાખો ભાવિકોએ શ્રદ્ધાથી માતાના ચરણોમાં શીશ નમાવી ગુરુ પૂર્ણિમાના દિવસે માતાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. જેમાં મંદિરના ગર્ભગૃહ સહિત રેલિંગમાં માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ચોમાસામાં લોકો કુદરતી સૌંદર્ય ધરાવતા વિસ્તારોમાં પિકનિકની મજા માણતા હોય છે, ત્યારે પાલનપુર સહિત આજુબાજુના જિલ્લાના લોકો બનાસકાંઠાના બાલારામ મહાદેવ, બાજોઠિયા, વિશ્વેશ્વર મહાદેવ અને પાણિયારી ખાતે આવેલ નદી ઝરણાની મજા માણતા હોય છે. આ ઉપરાંત બનાસકાંઠાને અડીને આવેલ પર્યટન સ્થળ માઉન્ટ આબુની પણ મજા માણતા હોય છે. ત્યારે રવિવાર અને ગુરુ પૂર્ણિમાના દિને પર્યટન સ્થળ માઉન્ટ આબુ સહેલાણીઓથી ઉભરાયું હતું, જેમાં નખી લેકમાં બોટિંગ સહિત નદીમાં તરતા ફુગાઓમાં બેસી મજા માણી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાએ ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા અર્ચના કરી હતી. અધ્યક્ષે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મંદિર પરિસરમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર આર.કે. પટેલે માતાજીની ચૂંદડીથી અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે અધ્યક્ષ રમણલાલ વોરાએ પાલનપુર મુકામેલ આવેલ તથા કચ્છ જૈન ઉપાશ્રયમાં જૈન મુનિ રાજતિલક વિજયજી મહારાજ સાહેબ અને ગુરુજી કલ્યાણ સાગર વિજયજી મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યા હતા. જૈન મુનિ રાજતિલક વિજયજી મહારાજ સાહેબે અધ્યક્ષને આશીર્વાદ પાઠવી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અગ્રણી રાજુભાઈ ડાબી સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર તાલુકાના રૂપપુરા
રૂપપુરા ગામે આવેલ શ્રી ઉમેશ્વર મહાદેવ મઠના મહંત શ્રી દૌલતપુરીજી મહારાજના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, બનાસકાંઠા જિલ્લા બક્ષી મોરચા મહામંત્રી નિલેશભાઈ મોદી, પાલનપુર તાલુકા ભાજપ કોષાધ્યક્ષ કેસરસિંહ રાજપૂત, કિરણ રાવલ, હોન્ડા મોટર્સ અમદાવાદના વાઇસ ચેરમેન વિજયભાઈ ગૌસ્વામી સહિત ગોળા તેમજ રૂપપુરા ગામના સર્વ ગ્રામજનો તેમજ ભક્તજનો હાજર રહી આશીર્વચન મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે શ્રી રામ સેવા સમિતિ દ્વારા પાલનપુરમાં મોટા રામજી મંદિર ખાતે જગન્નાથજીની રથયાત્રામાં ફાળો આપનાર મહાનુભાવો અને સંગઠનોના હોદ્દેદારોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહંત રાઘવદાસજી મહારાજના હસ્તે બીજેપી, વીએચપી, શિવસેના, મહાકાલ સેના, ક્ષત્રિય ઠાકોર સેના, ગોપાલ સેના, કરણી સેના, ગૌરક્ષા કમાન્ડો ફોર્સ, રાષ્ટ્રવાદી યુવા વાહિની, આરએસએસ, ઓબીસી, એસસી, એસટી એકતા મંચ, ડાયમંડ ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના હોદ્દેદારો તેમજ અગ્રણી ઉદ્યોગપતિ અજીતભાઈ દિલસુખભાઈ અગ્રવાલ, મહેશભાઈ શિવરામભાઈ પટેલ, નરેશભાઈ પટેલનું શાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહાનુભાવોએ રામજી મંદિર તરફથી પીરસવામાં આવેલ ભોજન પ્રસાદનો લાભ લઈ મહંતશ્રીના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગનું સંચાલન શિવસેના જિલ્લા અધ્યક્ષ કમલેશભાઈ મહેતાએ કર્યું હતું. બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોએ 7મા પગાર પંચ સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોએ 7મું પગાર પંચ સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. જોકે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again.
And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે. જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTS નું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના ધનપુરા ગામે જૂની અદાવતમાં 4 ઇસમોએ કુહાડી વડે હુમલો કરી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડીસા તાલુકાના ધનપુરા ગામે સર્જાયેલી મારામારીમાં ફઈના ઘરે બાજરી આપવા ગયેલા સુરતસિંહ વાઘેલાને જૂની અદાવતને લઈને 4 જેટલા ઈસમોએ કુહાડી વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઈજાગ્રસ્ત સુરતસિંહને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પાલનપુર LCP પોલીસે શનિવારે રાત્રે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ભાભરમાં ખુલ્લા પ્લોટમાં જુગાર રમતા 9 શખ્સોને ઝડપી ₹4.48 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. LCB PI JH સિંધવે સ્ટાફના ખુમાનસિંહ, પ્રકાશચંદ્ર, મહેશભાઈ, નરેશભાઈ, ભરતભાઈ, રાજેશકુમાર, દિગ્વિજયસિંહ, ભરતજી, વિષ્ણુભાઈ, ભગવાનભાઈ, નિકુલસિંહ, હરેશદાન સહિતની ટીમ સાથે શનિવારે રાત્રે ભાભર પંથકમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળેલ કે ભાભરમાં રહેતા કાંજી મંજી ઠક્કરના ખુલ્લા પ્લોટના પતરાના ઢાળિયામાં લાઇટના અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે, જેથી સ્ટાફ સાથે છાપો મારી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લીધા હતા.
જેમની પાસેથી રોકડ રકમ રૂપિયા 33,680, મોબાઈલ નંગ 7 કિંમત રૂપિયા 15,000 અને મોટરસાયકલ 2 તથા ગાડી 2 કિંમત રૂપિયા 4 લાખ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ રૂપિયા 4,48,680 નો મુદ્દામાલ કબજે કરી કિંતુભા ઉમેરસિંહ રાઠોડ, મહેબૂબ મોરાદભાઈ મીર, લીલા ટેકચંદભાઈ ઠક્કર, મહેશભાઈ કાંજીભાઈ ઠક્કર, મગુભા બાબુભા રાઠોડ, ઇમામ દાદભાઈ ઘાંચી, લાલાભાઈ ઇમામભાઈ ઘાંચી રહે સાતે ભાભર તેમજ શૈલેષભાઈ વાલાભાઈ નાઈ, રઝાકભાઈ રઘુભાઈ સિંધી રહે બંને ભીલડી આ 9 શખ્સો સામે ભાભર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની તપાસ ભાભર પોલીસ ચલાવી રહી છે. દાંતાના સેબલપાણી ગામના લોકોએ હેરાનગતિના મામલે કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે. દાંતાના સેબલપાણી ગામે રહેતા માલધારી સમાજના લોકોની માલ મિલકત પડાવવાના મુદ્દે ભારત સરકારના નામથી જમીનો ખાલી કરાવવાના મુદ્દે કોઈ સંસ્થા દ્વારા ગામના લોકોને ડરાવી જમીન પડાવતા હોવાની રજૂઆત કરી હતી. તેઓએ હેરાનગતિના મુદ્દે કલેક્ટર કચેરી તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી યોગ્ય ન્યાયની માંગ કરી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનના હસ્તે રત્ન આભૂષણ સુવિધા કેન્દ્રનું કરાયું લોકાર્પણ. ખેડૂતોની દેવા માફીની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પાઠવાયું આવેદનપત્ર. જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોએ રેલી યોજી પાઠવ્યું આવેદનપત્ર. 7મો પગાર પંચ સહિતની વિવિધ માંગણીઓ મુદ્દે કરી રજૂઆત. દાંતાના સેબલપાણી ગામના લોકોએ હેરાનગતિ મુદ્દે રેલી યોજી પાઠવ્યું આવેદનપત્ર. માલધારી સમાજની માલ મિલકત પડાવતા હોવાની કરી રજૂઆત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.